નમસ્કાર. આજે આપણે આ લેક્ચરની અંદર એ રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ એ સમજીશું. હવે આ નિયમ એ ખૂબ જ અગત્યનો છે, એટલા માટે કે વિશ્વમાં 3 જ નિયમ એવા છે કે જે કોઈ પણ સંજોગોમાં એનું ઉલ્લંઘન થતું નથી. જો એ 3 નિયમોમાંથી એક પણ નિયમનું ઉલ્લંઘન થાય તો તમારે આખું ફિઝિક્સ ફરીથી રચના કરવી પડે. એટલે હજુ સુધી તો કોઈ એવી ઘટના આવી નથી કે જેમાં એક રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ, બીજો ઉર્જા સંરક્ષણનો નિયમ અને ત્રીજો વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ. વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ તમે આવતી સાલ ભણશો. ઉર્જા સંરક્ષણનો નિયમ તમે ઓલરેડી જાણો છો કે ઉર્જા સંરક્ષણ એટલે વિશ્વમાં રહેલી કુલ ઉર્જાનો જથ્થો અચળ રહે છે. વિશ્વમાં ઉર્જાનો નાશ થતો નથી કે ઉર્જા ઉત્પન્ન થતી નથી, પણ એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે. આ ખરેખર એક જાદુઈ નિયમ કહેવાય, કારણ કે તમે જો કે ઉર્જા ઉત્પન્ન થતી નથી અને નાશ થતી નથી, તો આખી બ્રહ્માંડની ઉર્જા એ અચળ છે અને એ કોઈક એવી શક્તિનું એ પ્રદર્શન કરે છે કે જે શક્તિ એ આ આખા વિશ્વને ચલાવે છે. તો હવે બહુ જ એવા ઇમ્પોર્ટન્ટ એવા અહીંયા રેખીય વેગમાન સંરક્ષણના નિયમ ઉપર આપણે જઈએ. અહીંયા નિયમ સહેલો છે, સમજો તો એમાં કશું એટલું અઘરું નથી, પણ છે અગત્યનો, યુનિવર્સલ છે, સાર્વત્રિક છે. હજુ સુધી કોઈ ઘટના એવી નથી મળી કે જેમાં એનું ઉલ્લંઘન થતું હોય અથવા તો આ નિયમ ન પડાતો હોય. તો સૌથી પહેલા આપણે રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ એ 2 નિયમો ઉપરથી તારવવાનો છે. ન્યૂટનની ગતિનો બીજો નિયમ. તો ન્યૂટનની ગતિનો બીજો નિયમ તમે ભણી ગયા કે જે તમને એવું કહે છે કે અહીંયા F ઇક્વલ્સ ટુ અહીંયા ડેલ્ટા P ડિવાઇડેડ બાય ડેલ્ટા T, એટલે કે વેગમાનમાં થતા ફેરફારનો સમય દર એ તમને શું આપે છે? તેના ઉપર લાગતું બાહ્ય બળ આપે છે. અને માટે આપણે જરૂર હોય ત્યારે આ રીતે પણ લઈએ છીએ કે ડેલ્ટા P ઇક્વલ્સ ટુ અહીંયા શું થાય? F ઇન્ટુ ડેલ્ટા T. હવે ત્રીજો નિયમ આપણે એવું જોઈ ગયા કે ત્રીજો નિયમ છે એને આપણે જોઈ ગયા કે વિશ્વમાં ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ એકબીજાથી વિરુદ્ધ દિશામાં અને સમાન મૂલ્યના હોય છે. એટલે એ પદાર્થ ઉપર બી પદાર્થ જેટલું બળ લગાડે એટલું જ બળ એ બી પદાર્થ એ પદાર્થ ઉપર લગાડે, પણ બંનેની દિશા વિરુદ્ધ હોય છે. એટલે કે FAB ઇક્વલ્સ ટુ માઇનસ ઓફ FBA. બરાબર? તો એ પણ આપણે ડિટેલમાં આગલા લેક્ચરમાં સમજી ગયા. અને હવે આપણે અહીંયા આ બીજા અને ત્રીજા નિયમ ઉપરથી રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ તારવવાનો છે. અહીંયા ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે અમુક સંજોગોની અંદર એ ક્લાસિકલ મિકેનિક્સમાં નહીં પણ ક્વોન્ટમ મિકેનિક્સમાં અમુક સંજોગોમાં ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ પડાતો નથી, પણ તે છતાં રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ તો પડાય જ છે. ખરેખર તો આવું ના થવું જોઈએ, કારણ કે જો રેખીય વેગમાનનો સંરક્ષણનો નિયમ એ ત્રીજા નિયમ પરથી અને બીજા નિયમ પરથી તારવ્યો હોય, તો જો ત્રીજો નિયમ ના પડાતો હોય તો અમુક સંજોગોમાં, એટલે કે નાના નાના પાર્ટિકલ માટે ક્વોન્ટમ મિકેનિક્સમાં તો રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ ન પડાતો હોય, પણ તે છતાં એ તો પડાય જ છે. હવે આપણે એની તારવણી ઉપર જઈએ. એના માટે આપણે એક ઉદાહરણ લઈશું. આની મદદથી કેટલાય દાખલાઓ, પ્રોબ્લેમ, MCQ આપણે સોલ્વ કરી શકીએ છીએ. તો હવે સૌ પ્રથમ આપણે એક ઉદાહરણ લઈએ કે ધારો કે આપણી પાસે એક રિવોલ્વર, કે જેને આપણે સિમ્પલ લેંગ્વેજમાં ગન કહીએ, બરાબર? એ ગન છે, એમાં એક બુલેટ આવેલી છે અને જ્યાં સુધી આપણે ફાયર નથી કરતા ત્યાં સુધી ગન, અને અહીંયા રાઇફલ છે, પણ આપણે કોઈ પણ પ્રકારની ગન માટે આ ઉદાહરણ લઈ શકીએ એટલા માટે શબ્દ ગન વાપરીએ છીએ. તો ગન અને બુલેટ આ બંને, એટલે કે આ ગન અને બુલેટ બંનેને આપણે સ્થિર રાખેલી છે, એટલે કે એ ગતિમાં નથી. તો અહીંયા આપણે ધારો કે ગન અને બુલેટ ને તંત્ર તરીકે લેતા. તો પહેલા તો આ બંનેને આપણે તંત્ર તરીકે લઈ લઈએ.
ત્રીજા નિયમના એન્ડમાં મેં ચર્ચા કરી હતી કે તમે કોઈ પણ પદાર્થોને એ તંત્ર તરીકે લઈ શકો છો, બરાબર. અને એટલા માટે આપણે અહીંયા શું કરીએ છીએ, ઘન અને બુલેટને તંત્ર તરીકે લઈએ છીએ. હવે બંને સ્થિર છે એટલા માટે અહીંયા જે ઘન છે એ ઘનનું પ્રારંભિક વેગમાન જો તમે લો તો ઘનનું પ્રારંભિક વેગમાન એને આપણે કહી શકીએ 0. એ જ પ્રમાણે જે બુલેટ છે તો બુલેટનું પ્રારંભિક વેગમાન જો આપણે લઈએ તો બુલેટનું પ્રારંભિક વેગમાન એ પણ અહીંયા શું આવશે, 0 છે, બરાબર. હવે ધારો કે આપણે અહીંયા ફાયર કરીએ છીએ અને એ વખતે ઘન દ્વારા બુલેટ ઉપર જે બળ લાગે છે એના કારણે બુલેટ એ આ દિશામાં જાય છે, બરાબર. અને એટલું જ મૂલ્યનું બળ એ કોના દ્વારા, બુલેટ દ્વારા ઘન ઉપર લાગતું હોય છે. એટલે તમે જુઓ કે ધારો કે તમે કોઈ પણ જગ્યાએ રાઇફલમાંથી જ્યારે ગોળી છોડીએ અથવા ટ્રિગર દબાઈએ તો એ માણસ પાછો પડે જશે, કારણ કે જેટલા મૂલ્યનું બળ એ ગન દ્વારા એ બુલેટ ઉપર લાગ્યું છે તેટલા જ મૂલ્યનું બળ એ બુલેટ દ્વારા એ ગન ઉપર વિરુદ્ધ દિશામાં લાગતું હોય છે. તો એની પાછળનું કારણ એ જ છે. તો અહીંયા આપણે જોઈએ કે ધારો કે ઘન દ્વારા બુલેટ પર લાગતું બળ F છે, બરાબર. એ ડેલ્ટા ટી સમય માટે લાગે છે, બરાબર. તો ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પ્રમાણે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. પછી આપણે બીજો મુદ્દો ચર્ચા કરી ગયેલા કે સરખા સમય માટે હોય છે. તો એટલા માટે આપણે કહી શકીએ કે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પ્રમાણે એ ઘન પર બુલેટ દ્વારા લાગતું બળ -F વિરુદ્ધ દિશામાં હશે. મૂલ્ય એટલું ને એટલું જ અને દિશા વિરુદ્ધ. એટલે કે અહીંયા જો આના ઉપર F બળ લાગ્યું હોય તો ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ ઉપર દ્વારા રાઇફલ ઉપર લાગતું બળ એ -F એ કઈ દિશામાં હશે, વિરુદ્ધ દિશામાં હશે. એટલે ગન ઉપર લાગતું બળ એ FG કહીએ, અહીંયા FB કહીએ, તો કે ચોપડીમાં માત્ર F આપેલું છે એટલે આપણે F રાખીશું. તો ઘન પર બુલેટ દ્વારા લાગતું બળ એ વિરુદ્ધ દિશામાં છે. તો અહીંયા આપણે કયો નિયમ વાપર્યો, જો ત્રીજો નિયમ વાપર્યો, બરાબર. હવે આપણે વેગમાન સંરક્ષણનો નિયમ તારવવા માટે બીજો નિયમ પણ આપણે વાપરીશું. કેવી રીતે, તો અહીંયા તમે જુઓ કે અહીંયા ઘનનું પ્રારંભિક વેગમાન 0 છે, બુલેટનું પ્રારંભિક વેગમાન 0 છે અને માટે તંત્રનું પ્રારંભિક વેગમાન 0 છે. હવે અહીંયા આપણે ન્યૂટનની ગતિના બીજા નિયમ પ્રમાણે શું કહી શકીએ કે જો બુલેટ ઉપર બળ લાગે છે કેટલું, F, કેટલા સમય માટે લાગે છે, ડેલ્ટા ટી. તો બુલેટના વેગમાનમાં થતો ફેરફાર કેટલો થાય, ડેલ્ટા પી બરાબર F ઇન્ટુ ડેલ્ટા ટી થાય. તો અહીંયા આપણે કહી શકીએ કે ન્યૂટનની ગતિના બીજા નિયમ પ્રમાણે બુલેટના વેગમાનમાં થતો ફેરફાર જો આપણે લઈએ તો ડેલ્ટા પી બુલેટ બરાબર અહીંયા F ઇન્ટુ ડેલ્ટા ટી થાય, બરાબર. હવે જો બુલેટનું પ્રારંભિક વેગમાન તો 0 જ છે અને ધારો કે એનું અંતિમ વેગમાન છે એ PB છે. તો અહીંયા આપણે લઈએ કે ધારો કે
બુલેટનું જે અંતિમ વેગમાન આવેલું છે એ અંતિમ વેગમાન એ પીબી છે, બરાબર. અને પ્રારંભિક વેગમાન તો શૂન્ય છે જ, તો એટલા માટે આપણે અહીંયા કહી શકીએ કે અને પ્રારંભિક વેગમાન એ શૂન્ય છે. આ ખબર હતી પણ અહીંયા લખ્યું એટલે કોઈને કન્ફ્યુઝન ના થાય. હવે અહીંયા માટે વેગમાનમાં થતો ફેરફાર શું થાય? અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન. તો માટે આપણે અહીંયા કહી શકીએ કે વેગમાનમાં થતો ફેરફાર, વેગમાનમાં થતો ફેરફાર જો આપણે લઈએ તો એના બરાબર અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન. હવે લખવાની જરૂર નથી કારણ કે તમે અનેક જગ્યાએ અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન લખ્યું, એટલે પીબી માઇનસ 0. પણ બીજા નિયમ પ્રમાણે શું થાય? તો પીબી માઇનસ 0 એટલે વેગમાનમાં થતો ફેરફાર પીબી માઇનસ 0 એટલે કે એને આપણે કહી શકીએ ડેલ્ટા પી બી. અને એના બરાબર તો અહીંયા ફરીથી લખીએ પીબી માઇનસ 0 એના બરાબર ડેલ્ટા પીબી અને એના બરાબર તો અહીંયા શું છે? એફ ઇન્ટુ ડેલ્ટા ટી છે. એફ ઇન્ટુ શું છે? ડેલ્ટા ટી. તો માટે અહીંયા શું થયું? જો જે એનો અંતિમ વેગમાન છે એ જ વેગમાનના ફેરફાર જેટલો થઈ ગયો, કારણ કે પ્રારંભિક વેગમાન શું હતું? 0, બરાબર. તો માટે આપણે અહીંયા કહી શકીએ કે અહીંયા બુલેટનું અંતિમ વેગમાન પીબી બરાબર એફ ડોટ ડેલ્ટા ટી છે. ચલો ક્લિયર. હવે તમે જુઓ કે રાઇફલ માટે પણ આપણે અંતિમ વેગમાન શોધી શકીએ. તો રાઇફલ ઉપર કેટલું બળ લાગે છે, એટલે કે ગન ઉપર કેટલું બળ લાગે છે? માઇનસ એફ બળ લાગે છે. એના માટે પણ સમય કેટલો છે? ડેલ્ટા ટી. તો આપણે અહીંયા કહી શકીએ કે ગતિના બીજા નિયમ પ્રમાણે ન્યૂટનની ગતિના બીજા નિયમ પ્રમાણે એ ઘનના વેગમાનમાં થતો ફેરફાર, ઘનના વેગમાનમાં થતો ફેરફાર જો આપણે લઈએ તો ઘનના વેગમાનમાં થતો ફેરફાર એના બરાબર અહીંયા ડેલ્ટા પીજી બરાબર માઇનસ એફ ઇન્ટુ ડેલ્ટા ટી છે. એફ ડેલ્ટા ટી ની જગ્યાએ ખાલી શું આવશે? માઇનસ એફ ઇન્ટુ ડેલ્ટા. હવે અહીંયા ધારો કે ઘનનું અંતિમ વેગમાન એ પીજી છે, પ્રારંભિક વેગમાન તો એનું કેટલું છે? એનું પણ 0 છે. તો માટે આપણે અહીંયા કહી શકીએ કે ધારો કે ઘનનું જે અંતિમ વેગમાન આવેલું છે એ પીજી છે, બરાબર. તો માટે આપણે અહીંયા શું કહી શકીએ? માટે પીજી માઇનસ 0 એના બરાબર અહીંયા ડેલ્ટા પીજી અને એના બરાબર અહીંયા માઇનસ એફ ડોટ ડેલ્ટા ટી. અને માટે પીજી એના બરાબર શું થાય? માઇનસ એફ ડેલ્ટા ટી. તો માટે આપણે અહીંયા કહી શકીએ કે પીજી એના બરાબર માઇનસ એફ ડેલ્ટા ટી, બરાબર. તો એનો મતલબ શું થયું? જો બુલેટનું અંતિમ વેગમાન આપણને અહીંયા મળી ગયું, પછી ઘનનું અંતિમ વેગમાન પણ મળી ગયું. તો તમે જુઓ કે તંત્ર તરીકે આપણે કોને લીધું છે? તો ઘન અને બુલેટ. તંત્રનું પ્રારંભિક વેગમાન તો 0 જ છે, એના ઉપર કોઈ બાહ્ય બળ લાગતું નથી. એટલે કે આપણે જ્યારે એ અહીંયા બુલેટ છૂટી ત્યારે એના ઉપર કોઈ બાહ્ય બળ લાગ્યું નથી, એ એકબીજા ઉપર જ બળ લગાડે છે. તો એટલા માટે અહીંયા બાહ્ય બળ નથી લાગતું
તો તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે. એવું કેવી રીતે કહેવાય? તો હવે આપણે અહીંયા લખીએ. તો સૌથી પહેલા તો અહીંયા એમ કહી શકીએ કે તંત્રનું પ્રારંભિક વેગમાન એના બરાબર તો શૂન્ય જ છે, કારણ કે જો બુલેટનું પ્રારંભિક વેગમાન શૂન્ય, ગનનું પ્રારંભિક વેગમાન શૂન્ય, તો માટે એ પ્રારંભિક વેગમાન શૂન્ય છે. હવે જો આપણે અહીંયા લઈએ કે તંત્રનું અંતિમ વેગમાન જો લેવામાં આવે તો તંત્રનું અંતિમ વેગમાન બરાબર બુલેટનું વેગમાન પ્લસ ગનનું વેગમાન, કારણ કે આપણું તંત્ર છે બુલેટ અને ગનનું બનેલું છે. તો હવે બુલેટનું વેગમાન આપણે શોધી નાખ્યું, બરાબર. તો માટે તંત્રનું અંતિમ વેગમાન બરાબર PB, એટલે અહીંયા શું આવશે F ડોટ ડેલ્ટા ટી પ્લસ PG, તો માઇનસ F ડોટ ડેલ્ટા ટી, અને એના બરાબર શું થયું 0. તો અહીંયા તંત્રનું જે અંતિમ વેગમાન છે એ પણ 0 થયું. તો માટે અહીંયા સાબિત થયું કે માટે તંત્રનું પ્રારંભિક વેગમાન બરાબર તંત્રનું અંતિમ વેગમાન, બરાબર. તો અહીંયા તંત્ર ઉપર કોઈ બાહ્ય બળ લાગ્યું નથી, અને જો કોઈ તંત્ર ઉપર બાહ્ય બળ ન લાગે તો તંત્રનું પ્રારંભિક વેગમાન બરાબર તંત્રનું અંતિમ વેગમાન થાય, જેને રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ કહે છે. તો હવે આપણે રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ છે એને આપણે અહીંયા લખીએ અને સમજીએ કે અહીંયા પહેલા તો અલગ કરેલા તંત્ર માટે, હવે અલગ કરેલું તંત્ર એટલે શું કે જેના ઉપર કોઈ બાહ્ય બળ ન લાગતું હોય એને આઇસોલેટેડ સિસ્ટમ કહેવાય. ઇંગ્લિશમાં તંત્રને આપણે સિસ્ટમ કહીએ છીએ. અલગ કરેલું તંત્ર એટલે કેવું, જેના ઉપર કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ ન લાગતું હોય તેવું. મિકેનિક્સમાં એનો અર્થ એવો છે, બરાબર. તો આપણે અહીંયા કહી શકીએ કે અલગ કરેલા તંત્ર માટે, અલગ કરેલા તંત્ર માટે કણોના, એટલે કે તંત્રની અંદર કણોના કે પદાર્થોના વેગમાનમાં વ્યક્તિગત રીતે ફેરફાર થઈ શકે. વ્યક્તિગત રીતે ફેરફાર થાય તો પણ, વ્યક્તિગત રીતે ફેરફાર થાય તો પણ, વ્યક્તિગત રીતે ફેરફાર થાય તો પણ તે ફેરફારો એવી રીતે થાય છે કે પરિણામી વેગમાન એ શૂન્ય થાય છે, બરાબર. આ થોડું લંબાણમાં આપણે સમજાવ્યું. હવે આનો મિનિંગ શું તો એ સમજીએ કે અહીંયા ધારો કે તમે એક ઉદાહરણ આપીએ એક બે, એટલે તમને ખ્યાલ આવે કે આ શું કહેવા માટે. ધારો કે તમે એક વાયુપાત્ર લો, એ વાયુપાત્રની અંદર અસંખ્ય વાયુ કણો આપણે વાયુ ભરી નાખીએ એટલે અસંખ્ય એના અણુઓ કે પરમાણુઓ હોય. એ અણુઓ કે પરમાણુઓ સતત અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય, એ કઈ સ્થિર તો હોય નહીં. તો તમે જો કે જે વાયુપાત્ર છે, ધારો કે આપણી પાસે આ વાયુપાત્ર, એમાં મેં હાઇડ્રોજન વાયુ ભરી નાખ્યો, બરાબર. અને હાઇડ્રોજનના અણુઓ અંદર અસ્તવ્યસ્ત ગતિ કરે છે, કોઈ આમ જાય છે, કોઈ આમ જાય છે, કોઈ આમ જાય છે. પણ તે છતાં તેનું જે પરિણામી વેગમાન છે એ તો કેવું રહે છે, અચળ. એટલે કે જો પાત્ર સ્થિર હોય તો એનું પરિણામી વેગમાન શૂન્ય થાય, પહેલા પણ શૂન્ય હતું અને પછી પણ શૂન્ય થાય, એટલે કે કુલ વેગમાન શૂન્ય થાય. અને જો પાત્ર કઈક વેગથી ગતિ કરતું હોય તો એનું જે દળ ગુણ્યા વેગ, એટલે કે એનું જેટલું વેગમાન હોય તો અંદર પણ એ કણોના વેગમાનમાં કે અણુઓના વેગમાનમાં એ જ રીતે ફેરફાર થાય કે જે પ્રારંભિક વેગમાન હોય એ જ એનું શું થાય, અંતિમ વેગમાન રહે.
એટલે આ ખૂબ અગત્યની વસ્તુ અહીંયા કહે છે. આ માત્ર નાના અણુ પરમાણુઓ માટે જ નહીં, પણ સાથે સાથે ગ્રહોનું બનેલું તંત્ર, દાખલા તરીકે સોલર સિસ્ટમ જે પણ ગતિમાં છે, તો અહીંયા યુરેનસ, નેપચ્યુન, પ્લુટો, અર્થ બધા જ ગ્રહો એ ફરે છે. તો તે છતાં જ્યારે એ સિસ્ટમ ગતિમાં છે તો એના ફેરફારો એવી રીતે થાય છે કે સોલર સિસ્ટમ છે એ સોલર સિસ્ટમનું કુલ રેખીય વેગમાન એ અચળ રહે છે, જેટલું છે એટલું અચળ રહે છે. તો કહેવાનો મતલબ એ કે અહીંયા આપણે નિયમ આ રીતે લખી શકીએ કે અલગ કરેલા તંત્રમાં આંતરક્રિયા કરતા કણોના અથવા કણોનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે. અલગ કરેલા તંત્રમાં આંતરક્રિયા કરતા કણોનું, એટલે આંતરક્રિયા એટલે કોઈ ગતિ કરતો હોય, બરાબર, તો એનો મતલબ એ આંતરક્રિયા થાય તો જ ગતિ થાય, એકબીજા પર બળ લગાડે તો જ એના વેગમાનમાં ફેરફાર થાય, બરાબર. કારણ કે બળ, બાહ્ય બળ તો કોઈ લાગતું નથી, તો જ્યારે પણ એના વેગમાનમાં ફેરફાર કરવો હોય તો બળ જરૂરી છે. આ પણ સમજો, બળ કોણ લગાડે? તો બહારથી તો કોઈ બળ આવતું નથી, તો એક પદાર્થ બીજા પદાર્થ પર લગાડે, બીજો પદાર્થ પેલા પદાર્થ પર લગાડે. તો અલગ કરેલા તંત્રમાં આંતરક્રિયા કરતા કણોનું એ કુલ રેખીય વેગમાન અચળ રહે છે. આને રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ કહે છે, બરાબર. એટલે જો નિયમ 1 માર્કમાં પૂછાય, બરાબર, અથવા પેટા પ્રશ્ન તરીકે પૂછાય તો તમારે આ નિયમ લખવાનો, આ એની સમજૂતી છે. તો રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ કહે છે. હવે બીજું પણ એક ઉદાહરણ ચોપડીમાં આપ્યું છે કે જો તમારી પાસે ધારો કે એ પ્રારંભિક વેગમાન 0 ના હોય, અથવા બે પદાર્થો એકબીજા સાથે અથડાય અને એને તંત્ર તરીકે લઈએ તો એનું પણ આપણે વાત કરીશું કે બે પદાર્થોના સંઘાત એટલે કે અથડામણ દ્વારા રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ તારો. તો પરીક્ષામાં ખાલી તમને એમ કે રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ તારો, તો તમારે આટલેથી આટલું લખવાનું થાય. તમને એમ કે બે પદાર્થોના સંઘાતના કેસની ચર્ચા કરી અને રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ છે એ સાબિત કરો, તો આના પછીના વિડીયોમાં જે આપણે લઈશું આના જેવી જ વાત છે, પણ એ આપણે લખવાની વાત આવે. તો આટલી વસ્તુ ધ્યાન રાખી અને ખાસ સમજી લેજો. ઇન શોર્ટ, અલગ કરેલું તંત્ર હોય એટલે કે જેના ઉપર કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ ન લાગતું હોય એવા તંત્ર ઉપર કોઈ પણ જો બાહ્ય બળ નથી લાગતું તો એની અંદર જેટલા પણ ઘટકો છે એના વેગમાનમાં ગમે તેટલા ફેરફાર થાય પણ એનું કુલ રેખીય વેગમાન એ અચળ રહે. કેટલીક વાર આખું તંત્ર ગતિ કરતું હોય તો તંત્રનું કુલ દળ ગુણ્યા એનો વેગ, એ તંત્રનું શું થાય? રેખીય વેગમાન થાય. તો એ રેખીય વેગમાન અચળ જ રહે છે, જેટલું હોય એટલું જ રહે છે, 0 હોય છે એવું નહીં. ઘણાના મગજમાં ખ્યાલ અહીંયા એવો આવે છે કે હંમેશા રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ હોય એટલે કે તંત્રનું પ્રારંભિક વેગમાન એ 0 અને અંતિમે 0, એવું નહીં. જેટલું પ્રારંભિક વેગમાન છે એટલું ને એટલું જ અંતિમ વેગમાન રહે છે, બરાબર. તો આ વસ્તુને આપણે મગજમાં ક્લિયર રાખવાની છે.